નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમારી નિંદા કરે છે, તમે એકલા પડી ગયા છો તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ પોતે જ ભૂલી જતા હોય છે કે ખુદ પોતે કોના છે। નંબર 2, યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે, જે લોકો તમારી નિંદા કરવા માંગે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું જોઈએ। નિંદાથી ક્યારેય ના ગભરાશો મિત્રો। નંબર 3, બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણ કરવા લાગશો તો તમારા જીવનના અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। નંબર 4, સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે। જેમના મનના ભાવો સારા હોય છે, એમનું દરેક કામ સારું જ થાય છે। યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે। જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું। જો સમય આપણો તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો ને તો બધા જ પરાયા હોય છે। ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ। જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા। આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે। જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું મિત્રો। હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે। સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે આ દુનિયામાં। જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે, કારણ કે જ્યાં તમારી કદર ના હોય, જ્યાં તમારી કિંમત ના હોય, ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું। સંબંધો ક્યારે પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા। સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી। કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે। ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે। એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો। એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે દોસ્તો।
જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો, કોઈની આશા ના કરો દોસ્તો. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલો હોય પણ ઊંડો કેમ ના હોય, તેમ છતાં તે સંબંધ ક્યારેય પણ નથી તૂટતો દોસ્તો. કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો, કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને, ત્યારે સંભાળવાનું તો દૂર છે, પરંતુ રડવા લાયક પણ નથી રહેતા. ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે, એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે. તમે પણ નિયમ પ્રમાણે ચાલો, લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું ને, એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે, કોઈક જ હોય છે. જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી, એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા મિત્રો. દોસ્તો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો.
કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ જીવનમાં એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો મિત્રો? ખૂબ જ ઊંડી નદી જેમ અવાજ વિના વહે છે, એમ જ ખૂબ જ ઊંડા દુઃખ પણ આંસુ વિનાના હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એ જ લોકોએ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી શીખે, ના કે તેની ઈર્ષ્યા કરે, નિંદા કરે. ભરોસો પણ કાચ જેવો હોય છે. એકવાર તૂટી જાય તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે. જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે, પછી તમારાથી દૂરી બનાવશે, પછી તમને ઇગ્નોર કરવા લાગશે અને તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ, એમને કંઈ પણ ફરક નથી પડતો. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દેતા હોઈએ છીએ, બધી જ વાતો કહી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા મિત્રો કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બને, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો, કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ જીવનમાં ફરીવાર નહીં મળે, એ હંમેશા યાદ રાખજો. એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત
અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો, કારણ કે જ્યાં તમારી કિંમત ના હોય ને ત્યાં જવું એ બિલકુલ ઉચિત નથી હોતું. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો મિત્રો. વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. મતલબના સંબંધો જેટલી ઝડપી બને છે, જેટલી જલ્દી બને છે, એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે, કારણ કે મતલબના સંબંધો લાંબો સમય સુધી નથી ટકી શકતા. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જે દિવસે મતલબ પૂરો થઈ ગયો પછી તો તમે એકલા પડી જશો. સમય બતાવવાવાળા લોકો તો આ દુનિયામાં ઘણા મળી જશે, હજારો લોકો મળી જશે તમને સમય બતાવવાવાળા, પરંતુ જે લોકો તમારી પરવાહ કરવાવાળા છે, તમારી કદર કરવાવાળા છે, તમારી રિસ્પેક્ટ કરવાવાળા છે, એ લોકો ખૂબ જ ઓછા મળે છે. મેં તો બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક વહેમ હોય છે દોસ્તો. જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે એનો તમે આખી જિંદગીભર સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ લોકો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે.
જ્યારે સંબંધો રડાવવા લાગે ને ત્યારે સમજવું કે એ સંબંધોને તમારી કદર નથી, પછી એ સંબંધોને ઇગ્નોર કરતા શીખો, જિંદગી આસાન બની જશે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પણ સાચું પણ બોલવું અહીં કોઈને પણ ગમતું નથી. ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. સારા માણસની કદર કરતાં શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો મિત્રો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, ભરોસો હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે એ જ સંબંધ જૂનો થઈ જાય છે પછી લોકો દૂર થવાનું બહાનું શોધે છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એવું ના વિચારશો મિત્રો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે જે લોકો બદલવાવાળા છે ને, જેનો સ્વભાવ બદલવાનો છે, તે માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જે માણસને તમે દરરોજ અરીસામાં જુઓ છો.
કેટલાક લોકો કહે છે કે તું આ નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને? પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. કેટલાક લોકો માટે તમે ક્યારેય પણ સારા નહીં બની શકો મિત્રો. એમના માટે તમે ગમે તેટલું કરશો, તેમ છતાં એમની સામે તમે બેવકૂફ જ ગણાશો. જો તમે કોઈને કંઈ આપવા માંગો છો તો સમય આપો, કારણ કે દરેક વસ્તુ તમે પાછી તો લઈ શકો છો, પરંતુ કોઈને આપેલો સમય પાછો નથી લઈ શકતા. એ હંમેશા યાદ રાખજો. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, હજારો લોકો મળી જાય છે, પરંતુ જે લોકો તમારી પરવાહ કરવાવાળા છે, જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને, એ જ લોકો નથી મળતા, અથવા ભાગ્યે જ મળે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.